નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. તો ગર્ભવતી મહિલાઓને મળશે 12,000 રૂપિયા. તો સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો ઝટકો. તો પોસ્ટ ઓફિસની ખાસ સ્કીમ. તો 2,000 રૂપિયાના હપ્તાની નવી માહિતી. અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો પીએમ કિસાન યોજના ઉપર અપડેટ. મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે 30 જૂન 2026 સુધીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી ફરજિયાત છે. જે ખેડૂતો આ સમય મર્યાદામાં ઈ-કેવાયસી નહીં કરાવે એમને 2026 અને 27ના પ્રથમ હપ્તાની સહાય મળવાની નથી. ઈ-કેવાયસી કેવી રીતે કરશો તેના વિશે મિત્રો વાત કરી તો પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તમે કેવાયસી કરી શકો છો. ત્યાર પછી મિત્રો નજીકના સીએસસી સેન્ટર અથવા તો ઈ ગામ કેન્દ્ર જઈને પણ તમે ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો, અથવા તો ગ્રામ સેવક અથવા તો વિલેજ નોડલ ઓફિસરની મદદથી પીએમ કિસાન યોજનાની અંદર ઈ કેવાયસી કરાવી શકો છો. જો મિત્રો તમને કેવાયસી નહીં કરો તો તમારો આગામી હપ્તો અટકી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓને 12,000 રૂપિયા મળશે. મિત્રો સરકાર દ્વારા મહિલા અને બાલ કલ્યાણને પ્રાધાન્ય આપવા માટે એક કલ્યાણકારી યોજના ચલાવવામાં આવે છે. આ શ્રેણીઓમાં એક અત્યંત મહત્વાકાંક્ષી યોજના એટલે કે નમોશ્રી યોજના. મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ બાદ આર્થિક ટેકો પૂરી પાડીને માતા અને નવજાત બાળકના આરોગ્યને સુરક્ષિત બનાવવાનો છે. નમોશ્રી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાઓને કુલ 12,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ એક સાથે આપવાને બદલે ગર્ભાવસ્થાના અલગ અલગ તબક્કે હપ્તાવાર આપવામાં આવતી હોય છે. મિત્રો પ્રથમ તબક્કો ત્યારે આવે છે જ્યારે ગર્ભની વહેલી નોંધણી થાય ત્યારે મિત્રો 2,000 રૂપિયા મોકલવામાં આવે છે. 3,000 રૂપિયા મોકલવામાં આવશે. મિત્રો બીજો હપ્તો ગર્ભાવસ્થા દરમિયાન જૂની એએનસી એટલે કે એટેન્ટલ કેર ચેકઅપ પૂર્ણ કર્યા બાદ 3,000 રૂપિયા મોકલાશે. ત્યારબાદ મિત્રો ત્રીજો હપ્તો સરકારી અથવા માન્ય હોસ્પિટલમાં સંસ્થાગત પ્રસૂતિ થાય ત્યારે તમને 3,000 રૂપિયા મોકલવામાં આવશે. ત્યાર પછી મિત્રો ચોથો હપ્તો બાળકના જન્મ બાદ તેનું જરૂરી પ્રાથમિક હપ્તો રસીકરણ પૂર્ણ થયા બાદ ખાતામાં પડી જતા હોય છે. એટલે કે મિત્રો 12,000 રૂપિયાની ગર્ભવતી મહિલાઓને આ રીતે સહાય મળતી હોય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાને લઈને બિગ બ્રેકિંગ. મિત્રો હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ શુક્રવારે જણાવ્યું છે કે ચોમાસું આ વર્ષે 26 મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ આવે છે. ગયા વર્ષે એટલે કે મિત્રો 2025માં ચોમાસું 24 મેના રોજ આવ્યું હતું અને સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ એટલે કે 937.2 મીમી વરસાદ નોંધાયો હતો. અને આઈએમડી અધ્યક્ષ મૃત્યુંજય મહાપાત્રાએ 2025ની ચોમાસું સિઝનને ખૂબ જ સફળ ગણાવી હતી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો. મિત્રો સરહદ ડેરીએ પશુપાલકોને સારા સમાચાર આપ્યા છે. દૂધના ખરીદ ભાવમાં વધારો કરતા પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે અને હવે તે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 830 રૂપિયા મળવાના છે. આ વધારો 16 મે 2026થી અમલમાં આવશે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને દર મહિને અંદાજે 1 કરોડનો થવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ બચત યોજના છે બેસ્ટ. મિત્રો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ નાના રોકાણકારો માટે સુરક્ષિત બચતનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજનામાં જો તમે દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરો છો તો 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ 60,000 રૂપિયા થઈ જશે. અને મિત્રો હાલના 6.70% વાર્ષિક વ્યાજ દરના આધારે ગણતરી કરીએ તો 5 વર્ષની મુદત પૂરી થવા માટે તમારે અંદાજે 71,000 થી 72,000 રૂપિયા પરત મળવાના છે. શેર બજારના જોખમોથી મુક્ત આ યોજના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સારો વિકલ્પ ગણી શકાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. મિત્રો છેલ્લા 48 કલાકમાં મોંઘવારીએ માઝા મૂકી દીધી છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધતા સોનું 11,000 અને ચાંદી 22,000 મોંઘા થઈ ગયા છે. ત્યારબાદ અમૂલ અને મધર ડેરીએ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે અને 15 મેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. જ્યારે સીએનજી પણ 2 રૂપિયા મોંઘો થઈ ગયો છે અને સામાન્ય જનતા પર આ મોંઘવારીની ચોતરફ એટેક છે, જેનાથી બજેટ સંપૂર્ણ ખોરવાઈ ગયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય.
મિત્રો, ગુજરાત સરકારે સરકારી શાળાઓના આધુનિકરણ માટે 330 કરોડની માતબર રકમ ફાળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 242 શાળાઓમાં નવા ઓરડાઓનું બાંધકામ અને જૂની ઇમારતોનું રિનોવેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના હેતુથી ગ્રામીણ વિસ્તારોને પ્રાધાન્ય અપાયું છે. આ નિર્ણય ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં નિર્ણાયક સાબિત થવાનો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 48 કલાક બાદ તાપમાન ઘટી જશે. મિત્રો, હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજે સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જોવા મળશે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ જશે. ભાવનગર 45.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે અને અમદાવાદમાં 43.7 અને કંડલામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.